આજે દાહોદમાં વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ દાહોદમાં વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર જિલ્લામાંથી લોકોએ પોતપોતાની સમસ્યા અને એમના ગામમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે તે વિષય પર ચર્ચા વિચારણા કરી હતી, જેમાં વિપક્ષના નેતા અમિત ચાવડા ભલે તે કોઈ પણ મોટા માથા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ના થાય તો તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું કરીશું અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઘરના પ્રદર્શન તેમજ તેમના મુદ્દાઓને લઈ વિધાનસભામાં જઈશું, રોડ પર ઉતરીશું તેમજ સંસદમાં જઈશું। જો ત્યાં ન્યાય નહીં મળે તો છેલ્લે ગામે ગામ જઈ ભ્રષ્ટાચારનો વિરુદ્ધ જનમંચનું આયોજન કરીશું। દાહોદ શહેરની અંદર એટલું મોટું કૌભાંડ થયું છે, જો એની જાંચ કરવામાં આવે છેલ્લા 10 વર્ષમાં એટલું બધું મોટું કૌભાંડ નીકળશે કે આખા ગુજરાત જિલ્લામાં નહીં હોય એટલું ગુજરાત રાજ્યમાં। સૌપ્રથમ તો જ્યારે દાહોદ સિટીમાં સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવી ત્યારે એટલા બધા મોટા બેનરો મારવામાં આવ્યા। એ બેનરોનો જો આજે હિસાબ કરવા જઈએ તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમાં થયો છે। બીજું સાઇન બોર્ડ જે લગાવવામાં આવ્યા, આજે એ સાઇન બોર્ડ રોડની વચ્ચે આવી ગયા છે, હવે એને કાઢી નાખવામાં આવ્યા છે। એ સાઇન બોર્ડમાં પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર દેખાય છે। બીજું કે દાહોદ શહેરની અંદર સ્માર્ટ સિટીના નામે એટલા બધા બેનરો લગાવવામાં આવ્યા જેમાં લખવામાં આવ્યું કે પ્લાસ્ટિક વન ટાઈમ યુઝ કરવાની। એ પ્લાસ્ટિકના બેનરો મારવામાં આવ્યા, નેતાઓના ફોટા જ એમાં ચમકાયા છે। આજે પણ દાહોદ શહેરની અંદર દુકાનોમાં પ્લાસ્ટિકનો યુઝ થાય છે અને એનો સૌથી મોટો ઉદાહરણ એ છે કે જે તકલાદી રોડ હમણાં સ્માર્ટ સિટીના નામે છેલ્લા 6 મહિનાની અંદર બનાવવામાં આવે છે, એનું જ્યારે ડામર ઓગળ્યું તો એની અંદર એ જ પ્લાસ્ટિક જે હવામાં ઉડતું હતું એ પ્લાસ્ટિક એ રોડ પર ચોંટી ગયું છે અને આજે રોડની ઉપર એ પ્લાસ્ટિક દેખાય છે આપણને। ત્યાં વિમલની પડીકીઓ અને પ્લાસ્ટિકની પન્નીઓ ચીપકેલી જોવા મળે છે। બીજું મારું સૌથી મોટું કૌભાંડ છે દાહોદ શહેરની અંદર પાણીની અંદર જે પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે। અમારા પત્રકાર મિત્ર છે દાહોદ શહેરના જેટલા પણ લોકો છે દરેકના ઘરની આગળ પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે। એ યુઝ તો થયા જ નથી, આજે મીટરો સડી રહ્યા છે, એ ડબલાઓ તૂટી ગયા છે। એના લીધે દાહોદ શહેરના લોકોને પાણીનું પ્રેશર ઓછું થઈ ગયું છે, લોકોએ કનેક્શનો કાપી નાખ્યા છે। એ મીટરનો કોઈ યુઝ નથી। એ જે મીટર એજન્સીઓ લગાવે એને પૂછવામાં આવે કે એ મીટરો પાછળ કેટલા કરોડોનો ખર્ચો થયો છે, એ ખાલી ટાઈફા જ કરવામાં આવે છે, લોકોને ખાલી ટાઈફા જ કર્યા છે। દાહોદ શહેર જ્યારથી સ્માર્ટ સિટીના નામે જાહેર થઈ છે ત્યારથી 1000 ઉપર કરોડનું ભ્રષ્ટાચાર દાહોદ શહેરમાં થયું છે। જે દાહોદ શહેરના જે સ્માર્ટ સિટીના રસ્તા બન્યા છે સાહેબ, એમાં સૌથી પહેલા તો પેટા કોન્ટ્રાક્ટ આપી અને મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને આ લોકોએ રસ્તા એટલા ખરાબ બનાવ્યા છે કે આજે જ્યારે મોદી સાહેબ પણ આવી રહ્યા છે ત્યારે એ ડામર પીગળે છે અને એના ઉપર આજે પણ પેલી કપચીની જે ધૂળ હોય છે એ નાખવામાં આવે છે અને દાહોદ શહેરના લોકોને બહુ તકલીફ પડે છે। અને નગરપાલિકા દ્વારા જે એક તમે સાહેબ આવ્યા હશો ત્યારે એન્ટ્રન્સમાં ગેટ બનાવવામાં આવ્યો છે, તો ગેટ તો 1 વર્ષથી બને છે અને કરોડો રૂપિયાનું એનું બજેટ છે, પણ લાસ્ટ 2 મહિનાથી એને ખુલ્લો મૂક્યો છે તો પહેલા જ એ તૂટી ગયો છે સાહેબ, 2-4 દિવસમાં તૂટી ગયો છે। અત્યારે એની હાલત એવી છે કે લગભગ આખો અડધો ઉપર તૂટી ગયો છે અને બીજું એના જે મટીરિયલ છે ઉપર ટંગાય છે। મેં લાસ્ટ નગરપાલિકાને રજૂઆત કરી હતી સાહેબ, રજૂઆત અમે મીડિયાના માધ્યમથી જ કરી શકીએ છીએ કેમ કે ચીફ ઓફિસર સાહેબ કે કોઈ પણ ત્યાં લાગતા વળગતા લોકો મળતા જ નથી અને અમારો ફોન પણ ચીફ ઓફિસર કે ચીફ એન્જિનિયર છે એ લોકોએ ફોન પણ બ્લોક કરી દીધો છે। વારંવાર દાહોદ શહેરની રજૂઆતો કરવાના લીધે ને એ લોકો એને પહોંચી નથી વળતા, એના માટે સર મારો ફોન પણ બ્લોક કરી દીધો છે અને કોઈ વાત સાંભળવામાં આવતું નથી। આજે એક ગેટની આજુબાજુથી અગર કોઈ નીકળ્યું ને જાનહાનિ થવાની પણ શક્યતા છે સાહેબ। બીજી વાત કે જે નગરપાલિકા દ્વારા હમણાં સીસી રોડ બનાવવામાં આવે છે, એ સીસી રોડમાં પણ ઘણો મોટો ભ્રષ્ટાચાર છે કેમ કે સીસી રોડ ને સાહેબ પહેલા જ જ્યારે એનો કોન્ટ્રાક્ટ જાહેર કર્યો ત્યારે જ એની જે બી લાગત હોય છે અને એની જે કમિશન છે એ દાહોદ નગરપાલિકાના પ્રમુખ, એની કમિટી અને સીઓ અને ચીફ એન્જિનિયરે ભેગા મળીને પહેલા જ મલાઈ ખાઈ ગયા છે અને અત્યારે જે સ્થળ છે એ સ્થળ પર 8 ઇંચની જગ્યાએ 3 થી 4 ઇંચનો ખાલી લેપ લગાવવામાં આવી રહ્યો છે અને અત્યારે કામ ચાલુ છે સાહેબ, તો એની બી તપાસની માંગ કરવા હું આપને સાહેબ વિનંતી કરું છું। અમે સામે બોલીએ છીએ, લખીએ છીએ તો પોલીસ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે। ભાજપના ગુંડાઓ અમારી પર હુમલો કરે છે, અમારી ફરિયાદ પોલીસ કે પ્રશાસન નથી લેતું। હું એવા અધિકારીઓને પણ કહેવા માગું છું કે તમે પણ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવો છો,
તમે પણ નોકરીમાં જોડાયા ત્યારે સોગંદ આ દેશના બંધારણના લીધા છે. તમારી પણ જવાબદારી બને છે કે ભ્રષ્ટાચાર ખોટું થતું હોય તો એને રોકવું જોઈએ. એની માટે બોલવાવાળા લડવાવાળાને રક્ષણ આપવું જોઈએ. એવો કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસનો કોઈ કર્મચારી અમારા માણસોને કે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો એમને પણ કહેવા માગું છું કે તમે પણ કાર્યવાહી માટે તૈયાર રહેજો. ખોટું કરવાવાળાને, ભ્રષ્ટાચાર કરવાવાળાને, કૌભાંડ કરવાવાળાને કોઈ પણ લોકો સહકાર આપતા છે તો એવા તમામ સામે લડવાની તૈયારી સાથે અમે આવ્યા છીએ. આજે સવારે મને મહીસાગર જિલ્લાના ઘણા બધા લોકોએ ફોન કરીને હકીકતો મોકલી છે. અમે કોઈને ભાગેડું કહેતા જ નથી, અમે કોઈને ભ્રષ્ટાચારી પણ નથી કહેતા. અમે તો પુરાવા સાથે લોકોએ જે રજૂઆત આપી છે, એફિડેવિટ કરીને પુરાવા આપ્યા છે કે આટલા ગામોમાં મનરેગા યોજનામાં આ કામો મંજૂર થયા, એની વહીવટી મંજૂરીઓ અપાઈ, એના બિલના ચૂકવણા થયા, પણ સ્થળ પર બિલકુલ કામ થયા નથી. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, એની તપાસ કરાવો એટલી જ અમે માગણી કરી છે. સુરેશ કાપડિયા, દાહોદ.